સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ 1.95 કરોડની વ્યાજખોરીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના જ કાર્યકર દ્વારા ફરિયાદ નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સુરત શહેરમાં રાજકીય વર્તુળોને હચમચાવી નાખે એવી એક ઘટના સામે આવી છે, જેમાં સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ રહેલા ઋષિન રાયકા વિરુદ્ધ વ્યાજખોરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા અને કોંગ્રેસ કાર્યકર દીપ નાયકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે ઋષિન રાયકા લાયસન્સ વગર વ્યાજનો ધંધો ચલાવી તેમને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 1.5 કરોડ રૂપિયાના બદલામાં તેઓએ અત્યાર સુધીમાં 1.27 કરોડ ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ 1.95 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે. દીપ નાયકે કહ્યું હતું કે મેં વિશ્વાસ રાખીને પૈસા આપ્યા હતા, પરંતુ મારી સાથે વ્યાજખોરી અને છેતરપિંડી થઈ છે. મને ન્યાય જોઈએ છે. મેં એક આરોપી જોડે મારો આજથી 3-4 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયા મેં એમની પાસે લીધા હતા, જે વ્યાજ ગણતા મેં 1,27 લાખની રકમ પાછી આપી હતી. એ છતાં મારા ચેકોનો દુરુપયોગ કરીને એક કબજા રસીદ પણ અમારા પાસે લખાવડાવી. એમણે મને મારી પાસે બીજા 1,95 લાખ અને 80-90 લાખની પ્રોપર્ટી લેવાનો પ્રયત્ન કરે. તે બાબતે મેં ઉમરા પોલીસ સ્ટેશનમાં મારી અરજી આપી હતી અને હું સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માનું છું કે એમણે મારી ફરિયાદ હકીકત કરી. એમનું નામ ઋષિન રાયકા છે. એ શહેર કોંગ્રેસમાં પણ પ્રમુખ તરીકે કઈ પોલીસે મારી FIR નોંધી છે, એટલે મને એના માટે હું ખૂબ એમનો આભાર માનું છું. બાકી હવે આપણી ન્યાયપાલિકા જે આપશે એ પર મને વિશ્વાસ છે. હાલ તો આ સમગ્ર મામલે ઉમરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ છે. ખાસ વાત એ છે કે આ ફરિયાદ કોંગ્રેસના જ ઉપપ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકર દ્વારા નોંધાતા પાર્ટીની અંદર પણ ચકચાર મચી ગઈ છે.